અંગે જોઈએ તો આ સિસ્ટમ હમણાં જે ગુજરાત તરફ આવી હતી તે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈને આજે કંઈક ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 16-17માં ધીરે ધીરે એ સિસ્ટમ પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહેશે. એ તારીખ 18મી સુધીમાં આ સિસ્ટમ પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહેતા લગભગ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જવાની શક્યતા રહેશે. પરંતુ ત્યારબાદ એક બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, જે સિસ્ટમ મજબૂત થઈને તારીખ 26થી 30માં ગુજરાતમાં આવી શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હમણાં 18મી જુલાઈમાં પણ પશ્ચિમ દેશનો ભાગ છે, મુંબઈ વગેરે ભાગોમાં તેમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હમણાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 26થી 30માં રાજ્યના